Hello, welcome to the Public Wellness. Myself, Dr. Rachna Dave, consultant orthopedic physiotherapist and holistic vitamin B12 coach. આજે મારે શેર કરવું છે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ વિશે, જેની અવેરનેસ બહુ જ ઓછી છે. અમુક જે મિથ્સ હોય અબાઉટ ધ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ એ મારે બ્રેક કરવી છે, રાઈટ? કે વોટ ઇઝ ફિઝિયોથેરાપી? તો આ જે બેઝિકલી છે એ એક્સરસાઇઝ થેરાપી છે, રાઈટ? કે તમે જે જીમ જાઓ છો મસલ ટોન કરવા માટે, રાઈટ? તો એ ફ્યુ ડેઝમાં સ્ટ્રોંગ ના થાય. ઇટ ટેક્સ મંથ્સ, ઇટ ટેક્સ 2 months ઓર વોટ એવર ધ ડેઝ ઇટ રિક્વાયર્સ, જેના પછી તમને ટોનઅપ કે ટોન મસલ્સ તમારા દેખાય. એ ડિફરન્ટ હોય, બાયસેપ્સ બી હોય, એબ્સ બી હોય, એ ડિફરન્ટ હોય, રાઈટ? તો સેમ એઝ કે તમને ક્રોનિક એટલે જે જેટલો જૂનો દુખાવો એટલો તમારે ફિઝિયોથેરાપી સેશન્સ વધારે તમારે લેવા પડે, કેમ કે જે લેવલનું મસલ સ્ટ્રેન્થ રિડ્યુસ થઈ ગઈ હોય તો એની એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હોય કે ભાઈ પહેલાં અમે લોકો મસલ્સને એક સ્ટેબિલિટી પ્રોવાઈડ કરીએ એવી કોઈ એક્સરસાઇઝ આવે, પછી ગ્રેજ્યુઅલી એની સ્ટ્રેન્થનિંગની એક્સરસાઇઝ આવે, પછી એની ડાયનેમિક એટલે કે ફંક્શનલ એક્સરસાઇઝ આવે, જેથી કરીને તમે તમારું રૂટીન કરો કોઈ પણ એક્ટિવિટી ફોર મોર દેન મેની અવર્સ, તો એ તમને એ વસ્તુ દુખાવો ના આપે. એટલે ઘણા લોકો કહેતા હોય છે કે મારે ઓન એન્ડ ઓફ ગરદનનો દુખાવો થઈ જાય, કમરનો દુખાવો થઈ જાય. તો વન રીઝન માઇટ બી ઇઝ ધેર. મેં ઘણા પેશન્ટમાં જોયું છે કે વોટ ઇઝ ધ પેશન્ટ સાયકોલોજી. પેશન્ટની શું સાયકોલોજી હોય કે દુખાવો જેવો મટ્યો એવી એમને એવું લાગે છે કે મારું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, રાઈટ? બટ પહેલાં ફિઝિયોથેરાપીનો ફર્સ્ટ સ્ટેજ હોય છે પેઇન મેનેજમેન્ટ, કે તમારો દુખાવો અમે દૂર કરીએ. આફ્ટર દેટ એની રિહેબિલિટેશન પ્રોસેસ સ્ટાર્ટ થતી હોય છે. સો તમારા રિસ્પેક્ટેડ ફિઝિયોથેરાપિસ્ટ જેટલા દિવસનો કોર્સ સજેસ્ટ કરે, રાઈટ? સો એ કોર્સ કમ્પ્લીટ કરશો તો તમને લોંગ ટર્મ સસ્ટેનેબલ રિઝલ્ટ્સ મળશે, રાઈટ? અને જો ઓન એન્ડ ઓફ તમે શોર્ટ ટર્મ ફિઝિયોથેરાપી લઈ રહ્યા છો કે જેવું પેઇન પતી ગયું અને યુ કટ ડાઉન, તો તમારે ફ્રિકવન્ટલી વધારે ફિઝિયોથેરાપી રિક્વાયરમેન્ટ લાગશે. અને પેલું જે લોંગ ટર્મ લેશો તો એનાથી લોંગર ટાઈમ તમને રિલીફ મળશે અને સસ્ટેનેબલ રિઝલ્ટ મળશે. તમે જાણી શકશો તમારા બોડીની પેટર્ન. ઓકે, સો લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર વિથ યોર લવ્ડ વન્સ. થેન્ક યુ.